સુરત શહેર મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈ તાળી વગાડવાનો કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆત કરી હતી. તો મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નો અને માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડોપિયર કમિશનર આરબી ભોગતિયા, એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. તો અધિકારીની કેબિનની બહાર પણ તાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરીને રજૂઆત કરી હતી. તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ તાકીદ આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ રજૂઆતોમાં શહેર મહાનગરપાલિકાના વહીવટ કેડરમાં વર્ગ 1, 2, 3માં ફરજ બજાવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે તેમજ ₹4200નો ગ્રેડ આપવામાં આવે. આરોગ્ય ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદે આપવામાં આવે. જે કર્મચારીઓને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા છે તેઓને તાકીદે ફરજ પર લેવા. આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોને મુખ્ય સેવિકામાં કાયમી નિમણૂક આપવી. ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે નિમણૂક આપવી. માર્શલોને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવી લેવા. ટેકનિકલ વિભાગમાં જુદા જુદા હોદ્દા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને ડેપ્યુટી આસિસ્ટન્ટ ઇજનેર અને સુપરવાઇઝર તરીકે બઢતી આપી. જે કર્મચારીઓએ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પાસ કરેલ છે તેઓને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી. મહાનગરપાલિકામાંથી પરત નિવૃત્ત થયેલ કર્મચારીઓને ઓળખપત્ર આપવા. ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ અને અન્ય કર્મચારીઓને સેફ્ટી શૂઝ તથા અન્ય જરૂરી સાધનો આપવા. ઇજનેરી તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરના યુનિફોર્મની ક્વોલિટી તથા કલર બદલવા. BBDS વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સતત 4 માસ સુધી ફરજ બજાવેલ છે. જે વધારાની ફરજના જમા થયેલ ઓફ તાકીદે આપવા માટે તેમજ 65 જેટલા પ્રશ્નો અંગેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.